હેલો ફ્રેન્ડ્સ, તો હું છું આપણો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આપણે આજે જઈ રહ્યા છીએ જટાશંકર, જે જૂનાગઢની સૌથી જાણીતી અને લોકપ્રિય જગ્યા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા રસ્તામાં વરસાદ અચાનક જ ચાલુ થઈ ગયો છે, પણ સાચે જ ખરેખરમાં વાતાવરણ જે મસ્ત થઈ ગયું છે, જે ગ્રીનરી જોવા મળી રહી છે, બહુ જ સરસ છે. બહુ જ મજા આવે એવું વાતાવરણ બની ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજે જટાશંકર જઈ રહ્યા છીએ. તો જટાશંકર અહીંયા આપણે ગિરનારના રોપવે જ્યાં આવેલું છે, રોપવેથી બાજુમાં રસ્તો છે, ત્યાંથી જટાશંકર જવાનું. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જટાશંકર જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, બહુ સારી એવી જગ્યા છે. તો આ છે આપણા સૌના મહાદેવ, જગતના પાલનહાર. તો બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પાણીનો કેવો અવાજ મસ્ત આવી રહ્યો છે. ત્યાં નેચર છે એ ખૂબ જ સરસ છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, તમે સાંભળી શકો છો પાણીનો જે અવાજ આવી રહ્યો છે, કેવો મસ્ત, અને પાણી પણ કેટલું ચોખ્ખું આવી રહ્યું છે. જો અને લોકેશન તમે ખાલી છો, ગ્રીનરી, કુદરતના ખોળે એવું જટાશંકર. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અહીંયા કેવું મસ્ત પાણી, ચોખ્ખું પાણી આવી રહ્યું છે, અને જટાશંકરમાં ખૂબ જ મજા આવે એવું છે.
તો મસ્ટ વિઝિટ જુનાગઢનું ફેમસ એટલે જટાશંકર. જુનાગઢનું સ્વર્ગ પણ કહી શકો છો. જુનાગઢનું સ્વર્ગ એટલે જટાશંકર. તમે મારી પાછળ પણ જોઈ શકો છો કેવી લોકેશન છે. ખૂબ જ મસ્તનું વાતાવરણ છે અને ખૂબ જ ચોખ્ખું પાણી આવી રહ્યું છે. અને હા, આજે થોડું પબ્લિક થોડું વધારે હતું એટલે અમે માંડ અમને જગ્યા મળી છે કંઈક સારી કે ત્યાં નાહી શકીએ.